ક્યારે વિચાર્યું છે કે એવી દુનિયા કેવી હોય જ્યાં બધું જ નવું હોય? મતલબ ભૂતકાળનું કોઈ નામ નિશાન જ નહીં, એકદમ ફ્રેશ સ્ટાર્ટ. બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ. ખ્રિસ્તી ધર્મમાં જે નવી પૃથ્વીનો કોન્સેપ્ટ છે તેના 7 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું, જે એક ઉપદેશમાંથી લેવામાં આવ્યા છે. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આ નવી પૃથ્વી આખરે હશે કેવી? કોણ ત્યાં જઈ શકશે? ત્યાંના નિયમો કેવા હશે? ચાલો આ બધા સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. જુઓ, આ આખી વાત છે ને એ એક વચન પર ટકેલી છે. એક પ્રોમિસ, એક એવી દુનિયાનું વચન જે એકદમ નવી હશે. જૂની દુનિયાની કોઈ નિશાની જ નહીં, કોઈ યાદ પણ નહીં, બધું જ નવું, એકદમ સ્ક્રેચથી. તો આ ઉપદેશમાં નવી પૃથ્વીના 7 ખાસ લક્ષણો બતાવવામાં આવ્યા છે. ચાલો આપણે એક પછી એક એને સમજીએ અને જોઈએ કે આ ભવિષ્યની દુનિયા કેવી હશે. ચાલો સૌથી પહેલાં તો એ જ જાણીએ કે આ નવી દુનિયામાં રહેવા કોને મળશે અને એનું મૂળ સ્વરૂપ કેવું હશે. તો પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો, આ નવી પૃથ્વી ફક્ત અને ફક્ત નમ્ર લોકો માટે છે. એટલે કે ત્યાં ઘમંડ કે અભિમાન માટે કોઈ જગ્યા જ નથી. અને ખબર છે, બાઇબલમાં મૂસાને આ ગુણનો સૌથી મોટું ઉદાહરણ ગણવામાં આવે છે. આ આખી વાતનો આધાર બાઇબલના આ વચન પર છે. એમાં સાફ સાફ લખ્યું છે કે જે નમ્ર છે એ જ પૃથ્વીના અધિકારી બનશે. હવે બીજો મુદ્દો પણ બહુ રસપ્રદ છે. આ નવી પૃથ્વી છે ને એ ખાસ આપણા જેવા મનુષ્ય માટે જ બનાવાઈ છે, દેવદૂતો માટે નહીં. એ માનવજાતનું એમ કહી શકાય કે કાયમી ઘર હશે. અને આ વાતને સપોર્ટ કરવા માટે ગીતશાસ્ત્રનો આ શ્લોક છે જે સીધું જ કહે છે કે ભગવાને પૃથ્વી મનુષ્યોને આપી છે. તો નવી પૃથ્વી એ જ વચનની પૂર્તિ જેવી વાત છે. ત્રીજો મુદ્દો, અને આ જરા સમજવા જેવો છે, સંપૂર્ણ નવીકરણ. આ કોઈ નાનો મોટો સુધારો નથી, આ જૂની દુનિયાનો ટોટલ ડિસ્ટ્રક્શન છે. ઉપદેશ પ્રમાણે બધું જ આગથી નાશ પામશે, અને એટલું જ નહીં, આપણી યાદોમાંથી પણ એવું ભૂસાઈ જશે કે જાણે એ ક્યારે હતું જ નહીં. એકદમ કમ્પ્યુટર ફોર્મેટ થઈ જાય ને, બસ એવું જ. સારું, તો દુનિયા તો નવી બનશે, પણ ત્યાં રહેનારા લોકોનું શું? હવે આપણે એ જ જોઈશું કે વ્યક્તિગત સ્તરે કેવા અદ્ભુત ફેરફારોનું વચન આપવામાં આવ્યું છે. ચોથો મુદ્દો આપણને 2 અલગ અલગ સ્વભાવ વચ્ચેનો તફાવત બતાવે છે. એક છે આપણો બહારનો દેખાવ, આપણું શરીર જે સમય સાથે ઘસાય છે, નબળું પડે છે. પણ બીજું છે આપણું આંતરિક મન, આપણી આત્મા, જે દિવસે દિવસે નવી અને વધુ મજબૂત થતી જાય છે. આ જે પર્સનલ ટ્રાન્સફોર્મેશન છે એના 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એક નવી આત્મા મળે છે. પછી જે પથ્થર જેવું કઠોર દિલ હોય છે ને એ બદલાઈને એકદમ નરમ અને સંવેદનશીલ બની જાય છે. અને છેલ્લે નવી પૃથ્વી પર એક નવું દિવ્ય શરીર મળે છે. અને હઝકેલનું આ વચન બરાબર આ જ વાત કરે છે. એમાં કહ્યું છે કે હું પથ્થરનું હૃદય કાઢીને માંસનું હૃદય આપીશ. મતલબ કે એક એવું હૃદય જે કઠોર નહીં પણ પ્રેમ અને કરુણાથી ભરેલું હોય. ઓકે, તો વ્યક્તિગત પરિવર્તનની વાત તો થઈ ગઈ, પણ ત્યાંનો સમાજ કેવો હશે? શાસન કોનું હશે? ચાલો હવે એના પર નજર કરીએ. તો 5મો મુદ્દો એ સમજાવે છે કે આ ઉપદેશ પ્રમાણે અત્યારે આપણે જે દુનિયામાં રહીએ છીએ એનો શાસક શૈતાન છે, અને એનું કામ શું છે? લોકોના મનને સત્યથી ભટકાવવાનું. પણ નવી પૃથ્વી પર આખી ગેમ બદલાઈ જશે. ત્યાં આ સંસારનો સરદાર એટલે કે શૈતાન, એને સત્તા પરથી હટાવી દેવામાં આવશે અને એની જગ્યાએ એક નવું દૈવી શાસન શરૂ થશે. છઠ્ઠો મુદ્દો આપણને એ નવા સમાજની ઝલક આપે છે. ત્યાં માત્ર એક જ નવો નિયમ હશે, એકબીજાને પ્રેમ કરો. બસ, લોકો નવા દેવી ગીતો ગાતા હશે અને ભગવાન પોતે દરેકને એક નવું નામ આપશે. એટલું જ નહીં, યરૂશલેમ જેવા મોટા શહેરને સત્યનું નગર તરીકે ઓળખવામાં આવશે. કેટલું અલગ હશે નહીં? અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને 7મા મુદ્દા પર. નવી પૃથ્વી પર લોકો કરશે શું? એમની ભૂમિકા શું હશે? એમનું ઉદ્દેશ્ય શું હશે? તો 7મો મુદ્દો એ છે કે નવી પૃથ્વી પર દરેકને નવી જવાબદારીઓ અને નવી ભૂમિકાઓ મળશે. પણ આ ભૂમિકાઓ કોઈ ઓળખાણ કે લાગવકથી નહીં મળે. એ નક્કી થશે પૃથ્વી પરના જીવનમાં કરેલા કામ અને વફાદારીના આધારે.
આ વાતને સમજવા માટે બાઇબલમાં તાલંતનો એક બહુ સરસ દાખલો છે. જુઓ, તાલંત એ જૂના જમાનામાં પૈસાનું એક માપ હતું. તો જે સેવકને પૈસા મળ્યા અને એણે એનો સારો ઉપયોગ કર્યો, એને વધુ સત્તા, વધુ જવાબદારી મળી. પણ જેણે ડરીને એ પૈસા છુપાવી દીધા, એની પાસેથી તો જે હતું એ પણ લઈ લેવામાં આવ્યું. અને આ વચન બરાબર એ જ પ્રિન્સિપલની વાત કરે છે કે જેની પાસે છે એને વધુ આપવામાં આવશે. મતલબ કે જેણે પોતાની લાઈફમાં વફાદારી બતાવી છે, જેણે પોતાની આવડતનો સારો ઉપયોગ કર્યો છે, એને નવી દુનિયામાં એનું રિવોર્ડ મળશે. અને આ બધી વાતો આપણને એક બહુ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. જરા વિચારો, જો ભૂતકાળની બધી જ યાદો, દરેક સંબંધ, દરેક સફળતા, બધું જ જો ખરેખર મિટાવી દેવામાં આવે, તો છેલ્લે બચશે શું? આ એક વિચારવા જેવો સવાલ છે. અને એની સાથે જ આપણે આજની વાત અહીં પૂરી કરીએ છીએ.